મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। આવતીકાલે સફેદ ડુંગળીમાં જે ભારે ભાવમાં ઘટાડો આવે છે એમાં ડિહાઇડ્રેશનવાળા અને અમુક લૂંટબાજ વેપારીઓ જે લૂંટ ચલાવી અને ખેડૂતોને છેતરવાના ધંધા કરે છે એવું સતત 2-3 મહિનાથી આવતું હતું। એટલે આ બાબતે અમે આવતીકાલે તારીખ 22/4/2025 અને મંગળવારે સવારે 10:30 મહુવા માર્કેટિંગ યાર્ડમાં મા ખોડિયારમાંના પટાંગણમાં અમે ખેડૂતોની એક સંમેલન રાખેલું છે। એમાં ભાવનગર જિલ્લાના અમરેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ વગેરે જિલ્લાના સફેદ ડુંગળી પકવતા ખેડૂતોને હાજરી આપી અને જેના અહીંયામાં ખેડૂતોનું હિત સમાયેલું હોય એવા તમામ જિલ્લાના આગેવાનોને પણ આ બાબતમાં અહીંયા હાજરી આપી અને ખેડૂતોની વાતને સમર્થન આપવું। સફેદ ડુંગળી છે એને સરકારને કે ભાવને કે કેન્દ્ર સરકારને કે દિલ્હીને કે લુસનગાંવ કે નાસિક કે વિદેશની હારે કાંઈ લેવા દેવા નથી। આ તો ફક્ત મહુવા પૂરતી જ ડિહાઇડ્રેશન પૂરતીની જ ડુંગળી હોય છે। એટલે મહુવાના ડિહાઇડ્રેશનવાળા